દસાડા તાલુકાના દસાડા પાટડી પંથકમાં ધામધૂમથી હોલિકા દહનનો પર્વ ઉજવાયો। પાટડી પંથકમાં હોળીનો પવિત્ર પર્વ ધામધૂમથી ઉજવાયો હતો। સામાન્ય રીતે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગ્રહણના અંશને કારણે ફાગણ સુદ 14ના રોજ હોળી પ્રગટાવવામાં આવી હતી। જ્યોતિષીય ગણતરીઓ મુજબ પૂનમના દિવસે ગ્રહણનો પ્રભાવ હોવાથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર 14ના દિવસે હોલિકા દહન કરવું શુભ મનાયું હતું। આ નિર્ણયને પગલે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક દિવસ વહેલા હોળીનો પર્વ ઉજવાયો। સવારથી જ ભક્તો દ્વારા હોલિકા દહન માટે લાકડા અને અન્ય ચીજવસ્તુઓ એકઠી કરવામાં આવી હતી। દરેક વિસ્તારમાં શ્રદ્ધાળુઓએ પોતાની શક્તિ મુજબ હોલિકા બનાવી હતી અને સંધ્યા સમયે વિધિવત રીતે તેને પ્રગટાવી હતી। હોળીનો આ પર્વ ભક્ત પ્રહલાદની ભક્તિ અને અસત્ય પર સત્યના વિજય સાથે જોડાયેલો છે। રાજ્યભરની જેમ ધ્રાંગધ્રા પંથકમાં પણ આ ધાર્મિક કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો। ચાલો આ કેટલા વર્ષથી આમાં આયોજન કરી રહ્યા છો આ લોકોને? છેલ્લા 100 વર્ષથી ગાડી દરવાજા વિજય ચોક માય મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ગાડી દરવાજા માય મંડળની મહિલા બહેનો દ્વારા હોલિકા દહન પહેલા અહીંયા રંગોળી વિવિધ ડેકોરેશન પણ બધા સાથે મળીને કરે છે। હોલિકા દહન રંગોળી છે, આજે અમે જે ડેકોરેશન જોઉં છે તમામ મહિલા બહેનો દ્વારા કરવામાં આવે છે। અમે દરેક બહેનો અલગ અલગ રંગોળીનું દ્રશ્ય કરી અને બધાને આનંદ માણીએ છીએ। અગ્રણી આવી ગયા।